નખત્રાણા તાલુકાના દેસલપર ગુંતલી હાજીપીર રોડ પર કલેક્ટર દ્વારા જાહેરનામા મુજબ ભારે તથા અતિભારે વાહન પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં ડોરા ગામ નજીક સોલાર કંપનીના ડમ્પર અને ભારે વાહનો બેફામ રીતે દોડાવવામાં આવી રહ્યા છે। અતિ ગંભીર બાબત એ છે કે આ ડમ્પરના નંબર પ્લેટ પર જાણીબુજીને ગ્રીસ તેમજ કાદવ લગાવવામાં આવ્યો છે, જેથી વાહન નંબર ઓળખી ન શકાય। આ કૃત્ય સીધું આરટીઓના નિયમ, મોટર વાહન અધિનિયમ અને કલેક્ટરના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ છે। આવા નંબર વિનાના ડમ્પર દ્વારા જો કોઈ નિર્દોષ માણસનું અકસ્માત થાય અને વાહન ફરાર થઈ જાય તો જવાબદારી કોની રહેશે? નંબર વગરનું વાહન શોધવું કે ઓળખવું અશક્ય બને છે, જે કાયદા વ્યવસ્થાને મજાક બનાવે છે। સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને ભયનો માહોલ છે। રોડ પર ચાલતા રાહદારી, ટુ વ્હીલર અને બાળકો માટે ગંભીર જોખમ ઊભું થયું છે। કાયદાની આ રીતે ધજાગરા ઉડાડતા ડમ્પર માલિકો અને સંડોવાયેલી કંપની સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવી અત્યંત અનિવાર્ય બની ગઈ છે। ત્યારે ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે હાજીપીર રોડ પર પ્રતિબંધિત ભારે વાહનો પર તાત્કાલિક સંપૂર્ણ રોક લગાવવામાં આવે। નંબર પ્લેટ પર ગ્રીસ લગાડનાર તમામ વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાય। સંડોવાયેલી કંપની તથા વાહન માલિકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે। આરટીઓ અને પોલીસ દ્વારા સતત ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવે અને કોઈ અકસ્માત બને તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત કંપની અને તંત્રની રહેશે। જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો ગ્રામજનોને આંદોલનનો માર્ગ અપનાવવાનો વારો આવી શકે છે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી હતી। રિપોર્ટ બાય રિયાઝ નોતિયાર, કચ્છ કેરેટ ટીવી ન્યૂઝ, નખત્રાણા।